દશાંશ સંખ્યાઓના ભાગાકાર. સવિતા તેના વર્ગખંડની સજાવટ માટે ડિઝાઇન તૈયાર કરી રહી હતી. તે માટે તેને 1.9 સેન્ટીમીટર લંબાઈવાળી રંગીન પેપર પટ્ટીઓ જોઈએ. તેની પાસે 9.5 સેન્ટીમીટરવાળી રંગીન પટ્ટીઓ છે. તેને પટ્ટીમાંથી આપેલ લંબાઈ માટે કેટલા ટુકડાની જરૂર પડે? આના માટે તેને 9.5 ભાગ્યા 1.9 કરવું પડે. 9.5 અને 1.9 બંને દશાંશ સંખ્યા છે, એટલે કે દશાંશ સંખ્યાના ભાગાકાર પણ થાય છે. ચાલો આપણે દશાંશ સંખ્યાના ભાગાકાર કેવી રીતે થાય છે તે હવે જોઈશું. 10, 100 અને 1000 વડે ભાગાકાર. અહીં આપણે 10, 100 અને 1000 વડે આપેલ દશાંશ સંખ્યાઓને કેવી રીતે ભાગી શકાય તે જોઈએ. દાખલા તરીકે 1 31.5 ભાગ્યા 10 બરાબર 315 ભાગ્યા 10 ગુણ્યા 1/10 બરાબર 315/100 બરાબર 3.15. 2 31.5 ભાગ્યા 100 બરાબર 315/10 ગુણ્યા 1/100 બરાબર 315/1000 બરાબર 0.315. 3 31.5 ભાગ્યા 1000 બરાબર 315/10 ગુણ્યા 1/1000 બરાબર 315/10000 બરાબર 0.0315. આમ ઉપરના ઉદાહરણો પરથી જોઈ શકાય છે કે જ્યારે આંકડાઓ સરખા હોય એટલે કે 3, 1 અને 5 હોય ત્યારે ભાગફળમાં દશાંશ ચિહ્ન બદલાય છે. એટલે કે દશાંશ સંખ્યાને 10, 100 અથવા 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર. દાખલા તરીકે 235.4 ને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન એક સ્થાન ડાબી બાજુ ખસતા 23.54 જવાબ મળે. 2 235.4 ને 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન બે સ્થાન ડાબી બાજુ ખસતા 2.354 જવાબ મળે. 3 235.4 ને 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન 3 સ્થાન ડાબી બાજુ ખસતા 0.2354 જવાબ મળે. અહીં આપણે ઉદાહરણ દ્વારા દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર સમજીશું. ઉકેલ 1 6.4 ભાગ્યા 2 64/10 ભાગ્યા 2 બરાબર 64/10 ગુણ્યા 1/2 બરાબર 32/10 બરાબર 3.2. 2 19.5 ભાગ્યા 5 બરાબર 195/10 ભાગ્યા 5 બરાબર 195/10 ગુણ્યા 1/5 બરાબર 39/10 બરાબર 3.9. 3 12.96 ભાગ્યા 4 બરાબર 1296/100 ભાગ્યા 4 બરાબર 1296/100 ગુણ્યા 1/4 બરાબર 324/100 બરાબર 3.24. 4 15.5 ભાગ્યા 5 બરાબર 155/10 ભાગ્યા 5 બરાબર 155/10 ગુણ્યા 1/5 બરાબર 31/10 બરાબર 3.1. 5 126.35 ભાગ્યા 7 બરાબર 12635/100 ભાગ્યા 7 બરાબર 12635/100 ગુણ્યા 1/7 બરાબર 1805/100 બરાબર 18.05. ઉદાહરણ 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. ઉકેલ
સરેરાશ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, છતાં યાદ કરી લઈએ. સરેરાશ એટલે આપેલ સંખ્યાનો સરવાળો કરી આપેલ સંખ્યા 3 વડે ભાગતા જે જવાબ મળે તેને સરેરાશ કહેવાય. 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ બરાબર 4.2 વત્તા 3.8 વત્તા 7.6 ભાગ્યા 3 બરાબર 15.6 અપોન 3 બરાબર 5.2. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર. અહીં દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર આપેલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 25.5 ભાગ્યા 0.5. આપણે છેદની સંખ્યાને પૂર્ણ સંખ્યામાં રૂપાંતરિત કરીશું, એટલે કે આપેલ બંને સંખ્યાઓને એક દશાંશ બિંદુ જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 255 ને 5 વડે ભાગતા 51 મળે. 255 ભાગ્યા 5 બરાબર 255 ગુણ્યા 1/5 બરાબર 51. 22.5 ભાગ્યા 1.5 બરાબર 225 ભાગ્યા 15 બરાબર 225 ગુણ્યા 1/15 બરાબર 15. 20.3 ભાગ્યા 0.7 બરાબર 203 ભાગ્યા 7 બરાબર 203 ગુણ્યા 1/7 બરાબર 29. 4 15.2 ભાગ્યા 0.8 બરાબર 152 ભાગ્યા 8 બરાબર 152/8 બરાબર 19. ઉદાહરણ: એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? ઉકેલ: અહીં એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે, તો તે કારે 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 89.1/2.2 બરાબર 891/22 બરાબર 40.5 કિલોમીટર. આપણે શી ચર્ચા કરી? 1. આપણે આગળના ધોરણમાં ભણ્યા એ મુજબ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી શીખ્યા. 2. અહીં આપણે અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર અને ભાગાકાર શીખીશું. 3. આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર શીખી ગયા છીએ. 2 અપૂર્ણાંકોના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવામાં આવે છે, જેને નીચે મુજબ લખી શકાય. અંશનો ગુણાકાર અપોન છેદનો ગુણાકાર. ઉદાહરણ તરીકે 2/3 ગુણ્યા 5/7 બરાબર 2 ગુણ્યા 5/3 ગુણ્યા 7 બરાબર 10/21. 4. અપૂર્ણાંકો એની સાથે ગુણાયેલા કે ભગાયેલા સંચાલકો ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 2 નો 1/2 એટલે કે 1/2 ગુણ્યા 2 બરાબર 1. 5. એ 2 શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં ઓછો હોય છે. બી. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ઓછો અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં વધારે હોય છે. સી. 2 અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં વધારે હોય છે. 6. અપૂર્ણાંકનો વ્યસ્ત અંશ અને છેદને ઉલટાવતા મળે છે. 7. આપણે 2 અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે થાય તે જોયું. એ. પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. દાખલા તરીકે 2/3/5 બરાબર 2 ગુણ્યા 5/3 બરાબર 10/3. બી. અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે
અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3 બરાબર 2/3 ગુણ્યા 1/7 બરાબર 2/21. સી. જ્યારે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક વડે ભાગવાના હોય ત્યારે પહેલા અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3 ભાગ્યા 5/7 બરાબર 2/3 ગુણ્યા 7/5 બરાબર 14/15. 8. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય. આ ગુણાકાર કરવા માટે પહેલા દશાંશ ચિહ્ન અવગણીને સંખ્યાનો ગુણાકાર કરો અને પછી કુલ દશાંશ સ્થાન ગણીને મૂકી દો. દાખલા તરીકે 0.5 ગુણ્યા 0.7 બરાબર 0.35. 9. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ગુણવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન જમણી બાજુ ખસેડો. એટલે કે 0.53 ગુણ્યા 10 બરાબર 5.3, 0.53 ગુણ્યા 100 બરાબર 53, 0.53 ગુણ્યા 1000 બરાબર 530. 10. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાને કેવી રીતે ભાગી શકાય. એ. દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે દશાંશ ચિહ્ન અવગણી પહેલા ભાગાકાર કરો, પછી કુલ દશાંશ ચિહ્ન કાપી લો. દાખલા તરીકે 8.4 ભાગ્યા 4 બરાબર 2.1. બી. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ભાગવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ડાબી બાજુ ખસેડો. આમ 23.9 ભાગ્યા 10 બરાબર 2.39. 23.9 ભાગ્યા 100 બરાબર 0.239. 23.9 ભાગ્યા 1000 બરાબર 0.0239. સી. જ્યારે બે દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે ત્યારે તે સંખ્યાઓના દશાંશ ચિહ્ન દૂર કરી અનુરૂપ 10, 100 અથવા 1000 છેદ લો અને ભાગાકાર કરો. જેમ કે 2.4 ભાગ્યા 0.2 બરાબર 24 ભાગ્યા 2 બરાબર 12. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.